હાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? આઈ હોપ સો સારા હશો. વેલકમ ટુ માય મિની બ્લોગ. અમારી ચેનલનું નામ છે ગુજરાતી બ્લોગિંગ. તમને અમારા કોન્ટેન્ટ કેવા લાગે છે, સારા લાગે છે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો ગાઈસ. સપોર્ટ કરજો અમારી ચેનલને કે અમે આવા નવ વિડીયો તમારા માટે લાવતા રહીએ ગાઈસ. તો તમે જોઈ શકો છો હું સવારમાં ઉઠી ગયા છે કાવ્યાને રમાડવા માટે. કાવ્યાને રમાડવા માટે હું ગાઈસ જો જેમ જમ મારીશ એમ એ પણ જમ મારશે ગાઈસ. જુઓ તમે. ઓહ વાહ બેટા વાહ. ચલો ગાઈસ, તો હવે આપણે જઈશું આપણે ઓફિસ તરફ. આપણે ઓફિસથી નીકળી ગયા છે ભાઈ. ઓફિસથી બહાર એક સર્વિસ માટે એક કમ્પ્લેન હતી એટલે કમ્પ્લેન માટે જઈએ છીએ. પછી આપણે જઈશું ઘરે જઈને પાછા આવીશું આપણે શાહપુર અમારે મેનેજરની છોકરીનો બર્થડે છે. એકલા માટે આપણે બર્થડે પાર્ટીમાં જવાનું ગાઈસ. તો જોઈ લો આપણે આવી ગયા છે શાહપુર સ્ટેશનમાં. આ છે અંડરગ્રાઉન્ડ જ્યાં મેટ્રો આવે છે ગાઈસ. આપણે અહીંથી ઉપર જવાનું છે. અહીંથી ઉપર સ્ટેશન છે કેમ કે અંડરગ્રાઉન્ડ છે. નીચે આવે છે, આપણે નીચે નથી જવાનું, આપણે ઉપર જવાનું છે. હેલો ભાઈ, હેડો. તો ગાઈસ તમે જોઈ શકો છો આ ચેકિંગ શેના માટે છે, આ પોલીસ ફોર્સ કેમ કરી રહી છે અને આ બેનર્સ કેમ લગાવેલા છે. તો ગાઈસ આપણે આ બેનર્સ એટલા માટે લગાવેલા છે કેમ કે હમણાં રથયાત્રા આવવાની છે. અહીંથી જગન્નાથજી અહીંથી પ્રસ્થાન કરશે, અહીંથી પણ નીકળશે રથયાત્રા. તમે જોઈ શકો છો આપણે ગાઈસ પીસ કરે છે, સપોર્ટ કરે છે કે આપણે પણ રથયાત્રાનો બ્લોગ બનાવી શકીએ. ટાઈમ હોય તો ભીડ ભાડ હશે બહુ તો પછી નહીં બની શકે, બટ જ્યાં નહીં હોય ત્યાં આપણે બનાવવાની પૂરી કોશિશ કરશું ગાઈસ. જોઈ લો ગાઈસ, આ છે મેટ્રો શાહપુરથી આપણે આપણા ફ્રેન્ડ જોડે જતા રહ્યા છે. આપણે અહીંથી જવાનું છે વાડજથી આપણે જઈશું જ્યાં રેસ્ટોરન્ટ છે ત્યાં આગળ, જ્યાં બર્થડે પાર્ટી રાખી રહી છે ગાઈસ. ત્યાં જઈશું ગાઈસ. આપણે જોઈ શકો છો તમે આ બધા ફૂલ એમ કહેવાય ને કે ગાઈસ ચેકિંગ પણ છે અને રથયાત્રાનો ઉમંગ પણ છે. એટલું બધું છે કે હવે રહેવાતું નથી ક્યારે રથયાત્રા આવશે ગાઈસ. તમે જોઈ શકો છો ફૂલ ચેકિંગ, પોલીસ વાળા ફોર્સ બધું આવી ગયું છે. બધી જગ્યાએ પોલીસ ફોર્સ ઉભી રહી છે ગાઈસ. તમે જોઈ શકો છો ત્યાં આપણે ટર્નિંગ મળીશું ત્યાં આગળ ચેકિંગ બહુ છે ગાઈસ. તો જોઈએ હવે તો ગાઈસ આ સામે જે રેસ્ટોરન્ટ છે આપણે ત્યાં જવાનું છે, પણ એના સામે છે ચાની કેટલી. પહેલા આપણે ચા પી લે. ગુજરાતીઓ એને ચા વગર તો ચાલે નહીં ગાઈસ. જ્યાં હોય ત્યાં પહેલા ચા ગોતો. તો ગાઈસ આપણે ચા પીને પછી રેસ્ટોરન્ટમાં જઈશું ગાઈસ. તમે જોઈ શકો છો આ છે અમારા કંપનીના બે મેમ્બર બીજા આવે છે પાછળથી. તો ગાઈસ જોઈ શકો છો ચા પીને આપણે જઈશું રેસ્ટોરન્ટમાં. ચલો ગાઈસ આપણે જઈએ રેસ્ટોરન્ટ હોલમાં ગાઈસ. પેલો અહીં જઈએ આપણે રેસ્ટોરન્ટ હોલમાં ગાઈસ. ચલો અંદર. તો ગાઈસ જોઈ શકો છો અહીંયા એક જણનું વેલકમ થઈ રહ્યું છે જેમનું નામ છે હેત પંચાલ. એમણે કડકનાથ મૂવીમાં કામ કરેલું છે. એ હેત પંચાલ અહીંયા આવવાના છે. એમણે મોટા મોટા સેલિબ્રિટી, ગુજરાતી સેલિબ્રિટી જોડે જેમ કે મનોજ ઠાકર છે, મોટી મોટી પિક્ચરોમાં કામ કરેલું છે ગાઈસ. જુઓ હેત પંચાલ આવવાના છે ગાઈસ. બધા વેલકમ કરવા માટે ઊભા થઈ ગયા છે ગાઈસ. જોઈ લો ગાઈસ, આ છે હેત પંચાલ. પછી તમને બતાવું કે હેત પંચાલની પિક્ચરની બારેમાં થોડુંક આગળ જોયું ગાઈસ. તો ગાઈસ જોયું તમે કે પંચાલ જોડે આપણે પણ ફોટો પડાવી લીધો છે ગાઈસ.
બહુ સારું લાગ્યું, બહુ સારો માણસ હતો, બધાને રિસ્પેક્ટની વાત કરી છે. એમની મૂવી આપણે જોવા જઈશું ગાઈસ. તમે બધા જોજો કડકનાથ મૂવી, બહુ સારી મૂવી છે, ગુજરાતી મૂવી છે, અત્યારે રિલીઝ થઈ છે ગાઈસ. તો તમે એકવાર જોજો, બહુ સારી મૂવી છે ગાઈસ. તો ચલો ગાઈસ હવે આપણે જઈ રહ્યા છીએ ઘર તરફ. આપણે લઈ લીધી છે ટિકિટ અને ટિકિટ સ્કેન કરીને આપણે જઈશું અંદર. સ્કેન થાવ ભાઈ, ખુલ જા સીમ સીમ. ખુલ્યું નહીં ગાઈસ, ઉપર થઈ ગયું મારું તો. ચલો ગાઈસ તો આપણે જઈશું અહીંથી સીધા આપણે જવાનું છે સામે અંડરગ્રાઉન્ડ જવાનું છે ગાઈસ. તમે જોઈ શકો છો અહીંયા બધાય જ ટેમ્પલ્સના ફોટો મૂકેલા છે. બધી સ્ટેટના, બધા અલગ અલગ સ્ટેટના ફોટા મૂકેલા છે. જેમ બધા ભગવાનના મંદિરના ફોટા મૂકેલા છે. આ છે સોમનાથ. તો ગાઈસ આપણે હવે જઈશું નીચે. નીચે પહોંચી ગયા છે ગાઈસ. હવે મેટ્રો ટ્રેનનું વેટિંગ કરશું. અહીંયા તો દૂર દૂર સુધી કોઈ છે ને, પૂરા જંગલ ખાલી છે ભાઈ. પૂરું મેટ્રો સ્ટેશન ખાલી છે, કોઈ જ નથી મેટ્રો સ્ટેશનમાં. કોઈ ચકલી પણ નથી ફરકતી ગાઈસ. તમે જોઈ શકો છો હું અને મારો વિડીયો અને મારો ફોન. ના ના, એક ચકલી આવી ગઈ છે બહાર, એક ચકલી દેખાઈ ગઈ. બીજી ચકલી મારી બાજુમાં ઊભી છે ગાઈસ. તમે જોઈ શકો છો ગાઈસ, મેટ્રો ટ્રેન આવી ગઈ છે. હવે આપણે જઈશું અહીંથી વસ્ત્રાલ. વસ્ત્રાલ મારું ઘર છે ને, મહાદેવના ઘર. ભૂલી બહુ જાઓ છો તમે લોકો થોડો. તમને શું, રાતના વાગે છે 10, પણ 10 વાગે પણ મેટ્રોમાં ભીડ જોઈ શકો છો ગાઈસ તમે. ઊભું રહેવાની જગ્યા છે, બેસવાની જગ્યા નથી આ ટાઈમ પર. તો ગાઈસ તમે જોઈ શકો છો આવી ગયું છે નિયમ ચોકડી. આવ્યું નથી, રસ્તામાં આવશે એક હું તમને કહીશ, જણાવીશ, ટેન્શન ના લો. તો ગાઈસ ચલો આવી ગયું છે નિરાંત ચોકડી મેટ્રો સ્ટેશન. અહીંથી આપણે એક્ઝિટ કરશું ગાઈસ, પછી જઈશું નીચે. ચલો હવે ઊભી રે ભાઈ, ખુલ જા સીમ સીમ. ખુલી ગઈ ભાઈ ગાઈસ. ચલો ગાઈસ આપણે હવે જઈશું નીચે. અહીંથી થાકી ગયો છે, પગ બહુ દુખે છે, એકલા સીડી ઉતારવાનું કામ આપણે કરવાનું. સીડી કોણ ઉતરે? જેના પગ દુખતા હોય. આપણા પગ નથી દુખતા એટલે આપણે એક્સિલેટરમાં જવાનું. આ બધાને કોઈ કામ ધંધો ના હોય, આપણે તો હોય ને ગાઈસ. મજાક થઈ, મને પગ દુખે છે એટલે જ એક્સિલેટર. ભાઈ જોઈ શકો છો આપણે પાછા સ્કેન કરવાનું. આ સ્કેન કરવાનું બોલ માથાકૂટ. ડાયરેક્ટ જવા જતો હોય થોડી અમે આતંકવાદી જઈએ યાર. 5 રૂપિયા મોદી સાહેબ નહીં કમાવો તો શું ફેર પડી જવાનો? પહેલા તો ચલો ગાઈસ આ વ્લોગનો એન્ડ અહીંયા જ કરીએ આપણે. તમને કેવો વ્લોગ લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ગાઈસ. તો ચલો મળે બીજા વ્લોગમાં. બાય.